નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। આજે આપણે જાણીશું કે અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન આપણી પાસે ક્યાં સુધી ટકે છે। સૌ પ્રથમ એ શ્લોક શ્રવણ કરીએ, પછી એ શ્લોકનો અર્થ સમજીએ। અન્યાયો પાર્જિતમ વિત્તમ 10 વર્ષાણિ તિષ્ઠતિ પ્રાપ્તે ચેકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ। અર્થાત અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન વધારેમાં વધારે 10 વર્ષ સુધી ટકે છે। જેવા 10 વર્ષ થઈ જાય ત્યાર પછી શ્લોકમાં કીધું પ્રાપ્તે ચેકાદશે વર્ષે સમૂલમ ચ વિનશ્યતિ। જેવું 11મું વર્ષ બેસે ત્યારે જે અન્યાયથી ઉપાર્જિત કરેલું ધન હોય છે એ તો જતું રહે છે, પણ આપણા વડવાઓનું ઉપાર્જિત કરેલું ધન પણ સાથે લઈ જાય છે। તો આનું ધ્યાન રાખવું જોઈએ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ।